બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં સુરમા હોકી ક્લબે મેન્સ હોકી ઇન્ડિયા લીગ 2024-25માં વેદાંત કલિંગા લેન્સર્સ સામે કઠિન વિજય મેળવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરમા હોકી ક્લબે મેન્સ હોકી ઇન્ડિયા લીગ 2024-25માં વેદાંત કલિંગા લેન્સર્સ સામે 5-3થી કઠિન વિજય મેળવ્યો. આ રમતમાં બંને ટીમોએ અસાધારણ કુશળતા અને નિર્ધારણ દર્શાવ્યું. મેચની શરૂઆતમાં કલિંગા લેન્સર્સે 5મી મિનિટમાં દિલપ્રીત સિંહના શક્તિશાળી શોટથી પ્રારંભિક લીડ લીધી. જો કે સુરમા હોકી ક્લબે ઝડપથી પુનઃ સંગ્રહ કર્યો અને 26મી મિનિટમાં પ્રભજોત સિંહ દ્વારા સમાનતા મેળવી જેણે નેટમાં પાસને ડિફ્લેક્ટ કર્યો. ત્રીજો ક્વાર્ટર ખાસ કરીને તીવ્ર હતો, જેમાં સુરમાના હરમનપ્રીત સિંહે 32મી અને 54મી મિનિટમાં 2 ગોલ કર્યા અને નિકોલસ કીનને 33મી મિનિટમાં વધુ એક ગોલ ઉમેર્યો. લેન્સર્સે 44મી મિનિટમાં થિયેરી બ્રિંકમેન દ્વારા એક ગોલ પાછો ખેંચવા માટે બહાદુરીપૂર્વક પ્રયાસ કર્યો, પરંતુ સુરમાએ 51મી મિનિટમાં મનિંદર સિંહના ગોલ સાથે તેમની લીડને વધુ વિસ્તૃત કરી. લાન્સર્સે 56મી મિનિટમાં ગુરસાહિબજીત સિંહ દ્વારા વધુ એક ગોલ કર્યો, પરંતુ તે સુરમાની લીડને પાર કરવા માટે પૂરતું ન હતું. અંતિમ વિસલ સાથે સુરમા હોકી ક્લબ વિજેતા બની 3 મહત્વપૂર્ણ પોઈન્ટ્સ મેળવી અને લીગ સ્ટેન્ડિંગમાં આગળ વધી. આ વિજય સુરમાનો લીગમાં સતત ત્રીજો વિજય છે, જે મેદાન પર તેમની વધતી જતી પ્રભુત્વ અને વ્યૂહાત્મક કુશળતાને દર્શાવે છે. ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે માત્ર ગોલ કરવામાં જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને ચોકસાઈ સાથે ટીમનું નેતૃત્વ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મેચ હોકી ઇન્ડિયા લીગમાં સ્પર્ધાના ઉચ્ચ સ્તરનો સાક્ષી હતો, જેમાં બંને ટીમોએ ઉત્તમ ટીમવર્ક અને રમતગમત દર્શાવ્યું. ચાહકોને હોકીનું રોમાંચક પ્રદર્શન જોવા મળ્યું, જેમાં અંતથી અંત સુધીની ક્રિયા અને અનેક સ્કોરિંગ તકો હતી.